સર, એટલે કે આજકાલના જે બાળકો છે ને તેમનામાં ખૂબ જ વિરોધ ભાવ ભરેલો છે, શાળા પ્રત્યે, અભ્યાસ પ્રત્યે, શિક્ષકો પ્રત્યે અથવા ઘરમાં જે કોઈ પણ છે તેમના પ્રત્યે. તો પછી તેમને સાચી દિશામાં લાવવાનો પ્રભાવશાળી રસ્તો શું છે? ના, શાળા તો એટલા માટે હોય છે કે બાળક જેવું પણ હોય ત્યાં તે કંઈક શીખી શકે. બાળક તો જેવું છે તેવું છે. બાળકને શીખવવાની જવાબદારી શાળાની છે. બાળકના શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી શાળાની છે. આપણે બાળકને દોષ ન આપી શકીએ. તું આવો કેમ છે? બાળકનો શું વાંક કાઢશો? બાળકે તો જન્મ પણ પોતાની સ્વેચ્છાએ નથી લીધો, ન તો તેના સંસ્કાર સ્વેચ્છાએ છે. તો તેને શું દોષ આપી રહ્યા છો? તેની સાથે તો જે કંઈ થઈ રહ્યું છે તે કોઈ બીજું કરી રહ્યું છે. જ્યારે બાળકની સાથે જે કંઈ થઈ રહ્યું છે તે કોઈ બીજું કરી રહ્યું છે. માતા પિતાએ જન્મ આપ્યો, સમાજે સંસ્કારિત કરી દીધું, કોઈ બીજું કરી રહ્યું છે. તો બાળકને શું દોષ આપશો? બાળક જો જેવું પણ હોય તેનું ધ્યાન નથી લાગતું, તેમાં વિરોધ બહુ છે. બાળક ચોરી કરે છે, તેને ક્યાંકથી શીખ્યું હશે ને. સુધારવાની જવાબદારી શાળાની છે ને. તો શાળાએ પોતાનું આત્મનિરીક્ષણ કરવું પડશે કે તે બાળકને આકર્ષિત કેમ નથી કરી શકતી, તે બાળકને શીખવી કેમ નથી શકતી. અને જો બાળક શાળાનો વિરોધ કરી રહ્યું છે તો બદલાવાની જવાબદારી બાળકની પછી છે કે શાળાની પહેલા છે? કારણ કે શાળાએ જવાબદારી ઉઠાવી છે ને બાળકને શીખવવાની, બરાબર? તો શાળાઓએ જોવું પડશે કે આપણો અભિગમ શું છે, આપણે કઈ દ્રષ્ટિથી બાળકોને જોઈ રહ્યા છીએ, આપણે તેમના મગજમાં શું નાખી રહ્યા છીએ.